ગોવર્ધન ને હમણાં અમુક એક ગીત બહુ સારું હૈયામાં બેહી ગયું મરસિયા તો એક માંગડા વાળાનો દુઓ કોણ આહા પણ પદમાં તારો પિતા આ તો હિરણની હદ માર્યો જાજા એમ તેથી મરતા બોલો માંગડો જાજા કેજો એને જુહાર એમ તેથી મરતા બોલો માંગડો કે હે માંગડા એ તેથી મોક્ષ નો માંગ્યો એને થાવા કોઈ બાપ ભૈડાના આ પ્રેમ ગઠીલા ઈ તો હાડ હું ફાવે અહીંયા આજુબાજુમાં ઘણા નેહડા છે આપણી ગાંડી ગીર હું ઘણીવાર બોલ્યો છું રૂડી રળિયામણી હરિયાળી ને હેતાળ ચારણ ઘર નથી છોડવી તારા પહુને પાછા વાળ ગીર માટે હું બોલ્યો છું કે આજ પણ અમારા માલધારીઓ ગીરમાં ભેંસ દૂધ આપતી બંધ થઈ જાય અને ગલઢી થઈ જાય ને એટલે એને કોઈ લેવા માટે આવે એને ખબર હોય કે હવે કતલખાને જાય તો લેવા માટે આવે ને એમ કે આટલા પૈસા આપી દે તો માલધારી ના પાડે છે શું કામે ઈ એમ કે આનું અમે આટલા વેતર 10-15 વેતર દૂધ ખાધું અમારી માં કહેવાય બે નથી દેતા અને ઘણા ભણેલા મા બાપ ને મૂકી આવે છે વૃદ્ધાશ્રમમાં આમાં કોણ ભણેલું એ વિચારવું પડશે એ પણ વિચારવું પડશે કારણ મેરુબા બાપુ મને યાદ આવે છે ગાતા કઈ હુકાના યાદ પાલો સીના બાળના મોઢે સડ નાખતો જાજે તને કઈક મળ્યું હોય તો આપતો જાજે અને કેવી કેવી પરિસ્થિતિમાં આપ્યું છે આયા ચારે બાજુ મોતના ઘમાકા બોલતા હોય છતાંય અડીખમ ઉભા રહ્યા છે એની વાતો રહ્યું છે એની વાતો જગતના ચોકમાં કે દરિયો ખામે કાજ તો ડોળા લે ખામા મોત ના બોલા એમાં તોફાને ચડેલ તું કોકનું નામનું કાઠે કાર તો જાજે રે મને કઈક મળ્યું હોય તો આપતો જાજે મળ્યું હોય તો આપવાનું હોય ને જેની પેઢીઓમાં આપતા હોય ઈ જ આપે એને કઈ એને એના ઇન્જેક્શન નો આવે દાતારીના કાનજી બાપા કહેતા કાનજી ભૂટા બારોટ એ બાપા ગરાગ હોય ન્યા ગાહડી છોડાય મેળા માં વાવડી ગાતો મારો એવી સરસ વાર્તા કરતા વિંધાલા વિધાયણ વિધાવન માં ફરે તારું જંતર વગાડ મારો જીવતા નાચનો ઠરે એ વખતની માથે સરકારી મંચની માથે જેને કહેવાય પ્રોગ્રામ ચાલુ છે ને અકડે ઠાટ ડાયરો બેઠો બેઠા બેઠા પડકારા કરે છે કોઈ ઊભા મોજ કરે છે કોઈ પોતાને ખજવાડાવે ને ખજવાળવા પગ જાય તો બીજાનો પગ ખજવાડાઈ જાય છે પણ સતાય સંસ્કૃતિની વાતો પ્રત્યેનો પ્રેમ છે એમાં એક બાપો બેઠો બેઠો હોકો પીતો તો હોકાની નળી નાડાવા લાંબી કોકે કીધું નડી આટલી બધી લાંબી કા તો કે વેચન થી સેટા હારા એક બાબાને અમલનું બંધાણ થઈ ગયું આ તો બધી જૂની વાત છે અમલનું બંધાણ થઈ ગયું અમલ મળે નહીં અંગ્રેજ સરકાર આવી વિચાર કર્યો મરી જવું છે અમલ ન મળે તો કેમ જીવી શકાય અને મરવું તો શું કરું કાળોતરો નાગ કરડાવીને મરી જવું બાકી હવે જીવાય નહીં એમાં વગડામાં હાલો જાતો તો હળી કાઢી કાળોતરાને જોઈ ગયો નાગને જોઈ ગયો હળી કાઢી નાગને પકડ્યો નાગે ડંખ માર્યો અને મોજના તોરા છૂટી ગયા કારણ કે અમલ પીતો એને ઝેર ચડે નહીં આ જૂના જમાનાની વાતો છે 1948 પહેલાની અમલ પીતા હોય ને ઝેર ચડે નહીં નાગ કઈડો નાને મોજ આવીને મીડો સપાખરા ગાવા સપાખરાની મજા જો આપણે સમજાય નહીં તોય મજા આવે
મુંબઈમાં અમારા હરસુર ગઢવીને એક બેને પૂછેલું કે તમે ગડબડ બોલો છો, બહાટી બોલાવો છો, તમે બોલો તો અમને સમજાય જાય એવું કરવું હોય શું કરવું પડે? હરસુર બાપા ગઢવીએ કીધું, 1 વાર 2 વાર 4 વાર 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવો હોય જ પડે. આ થોડી કાંઈ ફેક્ટરી છે. પછી તો એને મોજ આવી ગઈ, કાળોતરો ભેળો રાખે, ખડિયામાં રાખે, ગમે ત્યાં ડાયરામાં બેહે, જરાક ઢીલા પડે એટલે થેલીમાં હાથ નાખે, કાળોતરો ડંખ મારે ને મોજમાં આવી જાય અને મંડે ગાવા સાર પાર સધારિયા માર તારિયાનું સરકાર કર મોજ આવી જાય. એમાં એક પ્રસંગ હતો, એમાં જરાક ઢીલા પડ્યા, કોથળીમાં હાથ નાખ્યો, નાગે ડંખ માર્યો ને ભાઈ બાપા મોજમાં આવી ગયા. એમાં ઓલો ચા કરવા વાળો જોઈ ગયો, ચા કરતા કરતા ઓલો ભાભો કોથળીમાં હાથ નાખે છે ને મજામાં આવે છે. સાનો મનો હું જરાક હાથ નાખી લઉં, પણ ભાઈ કોકની કોથળીઓમાં હાથ ન નાખાય. ઈ સાનો મનો વાહેથી ગયો, વાહેથી સાનો મનો જઈ અને ધીરે એક દિન કોથળીમાં હાથ નાખ્યો, કાળોતરે ડંખ માર્યો અને ચા વાળાનું ઢીમ ઢળી ગયું. તે દુણી કહેવત પડી ગઈ, કરમ વાકા હોય તો કોથળી માથી કરડે. આપણે જ્ઞાતિના નામ નથી લેતા. વાહ, તમારી સમજણ વાત. હા, અહીંયા નિવૃત્ત ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ વીપી પટેલ સાહેબ પધાર્યા છે, એમનું અહીંથી સ્વાગત કરું છું. બીજી દવે સાહેબ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ જજ પ્રિન્સિપાલ. એકચ્યુઅલી મારું ભણતર થોડું ઊંચું સાહેબ, માફ કરજો. આપ બધાનું હું અહીંથી સ્વાગત કરું છું. આરડી પટેલ સાહેબ નિવૃત્ત જસ્ટિસ સાહેબ જજ, એમનું પણ અહીંથી સ્વાગત કરું છું. ફરીને સાહેબ અને આપ બધાનું સ્વાગત. અને મારે હવે આપણે અડધી કલાક આપણી પાસે છે એટલે ઓલું કે જહનું મોત જાતું નથી કરવું, એક પ્રસંગ કેવો છે મારે, પણ એની પહેલા વાતાવરણ થોડું ગરમ થઈ જાય એટલે હું પછી આગળ હજી કરીશું. પણ વાતાવરણ ગરમ થાય એના માટે યુવાનો માટે ગમતું મારું એક ગીત, યુવાનોને આજ આપણે જાગૃત રાખવાના છે એટલા માટે. એટલે ગીત મેં સાંભળેલું ગીત છે પણ મને ગમે છે. કે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર, કર્તવ્યની તરવાર.
ઓલી તલવારની અત્યારે જરૂર નથી. આપણે આર્મી છે, આપણી પાસે પોલીસ છે, એ લડે બરોબર છે, આપણે એ નથી કરવાનું. પણ કર્તવ્યની પણ તલવાર હોય છે. મારી ફરજ શું છે? જે ફરજમાં નથી માણસ જ નથી. ઘણા યુવાનો કહેતા હોય હું ગમે એને ગમે એ કહી દઉં, આપણે રાજી થઈ, સારી વાત કહેવાય. અરે હું ગમે એવડો માણસ હોય ને કહી દઉં ને, આપણે એમ થાય સારું સારું કામ કરે. અરે ઈ કે હું મારા બાપને ગમે એ કહી દઉં, તો તું તારા બાપના પેટનો જ નથી. હું વાત કરે છે ભલા માણસ. એટલી જ ખબર હોય કે નહીં, ક્યાંક બાપ બાપ હોતા હે સાહેબ. હા, ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ બેઠો છું. અને જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. અને એનો ત્યાગ ને તો એ વર્ત વયા જાય ત્યાં સુધી આપણને ખબર જ ન પડે. ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ બેઠો છું. અને જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ, નાખી દઉં 7 સમુદ્રમાં, હજી હું બાપ બેઠો છું. અને હું તો યુવા ધનને કહું, તમે જે કરતા હો, સ્ટડી કરતા હો કે કઈ ધંધો, એમાં ખૂબ ધ્યાન દેજો. મા બાપે જે આપણા માટે કર્યું છે ને, અને બીજા મોટા માણસોમાં હોય, બહાર બાળકો ભણતા હોય, મોટા હોય ગામડાના માણસો, એને કહી દઉં તમારા બાળકો શું કરે એ ધ્યાન દેજો ખાસ. આ યુગમાં તો ખાસ. અત્યારે ડ્રગ્સમાં ને એવા ક્યાં ક્યાં સુધી ઘરી ગયું છે બધું ને, એમાં વયા ગયા ને. કોઈ તમારો બાળક કરજમાં ઘરી જાય તો કદાચ બહાર નીકળશે મહેનતથી, રોગમાં ઘરી જાય તો ડોક્ટરો બહાર કાઢશે, ખાઈમાં ક્યાંક ઘરી જાય તો કોઈ ખારો માણસ મદદ કરીને બહાર કાઢશે. પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં ઘરી જાય ને, જનાવરના પેટના બની જાય છે. જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. ગમે એ કરે છે, ગમે એને મારી નાખે, મા બાપને મારી નાખે. શું કરશો પછી તમે? અને સંવેદના મરી જાય, જીવન મરી જાય. જે જીવન છે, આ સભ્યતા અને જીવન, આ બધી વાતો શું કામ હે ભાઈ? બાકી અમેરિકામાં હમણાં 250 કરોડના બંગલામાં, 250 કરોડના બંગલામાં એક ડોસીનું ખોખું જડ્યું 1 વર્ષે. શું કામ? એ એકલી રહેતી છે. હવે જે પોતાની માન 250 કરોડના બંગલામાં રહેતી હોય, એના દીકરો હતા એ નોખા બીજે રહેતા હતા, એના બંગલા કહેવાય છે. પણ માં એકલી હતી, મરી ગઈ, કોઈને ખબર નહીં. અને પછી કોક જોવા માટે ગયું ને, પછી ખોખું એનું જડ્યું 1 વર્ષે. હવે આવા 250 કરોડ કરતા તો ભલા માણસ ગામડામાં આવો 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 મારો બાપલીઓ, મારો વિહામો. કહેવાનો અર્થ જીવન, પૈસો એટલો જ જરૂરી છે જીવનમાં, પણ સંવેદનાઓ, માનવતા મરી જાય એના પાસે પછી કાંઈ નથી રહેતું. આપણે સંવેદનાઓ ઊભી કરવાની છે. હું શું કરી શકું? મારાથી ક્યાંય કચરો ન ફેંકાય, મારાથી ખોટું ઝાડવું ન કપાય, ખોટો મેસેજ ફોરવર્ડ ન કરાય, ખોટી રીતે ગાડી ન હાંકાય. ફરીવાર હું કહી દઉં, હજી મેં શરૂઆતમાં જ કીધું, બીજી વાર રિપીટ કરું. ઘણો ડાયરો પાછો, ઘણા એના પછી આવ્યા એટલે રિપીટ કરું. હમણાં હું દવાખાનામાં મારા પિતાજી હતા એટલે મેં અનુભવ કર્યો, ડોક્ટરો બધા વાતો કરે એના ઉપર, કે વધારેમાં વધારે, આ ફરીવાર એટલે કહું છું, ઘણા પાછા આવ્યા છે એટલા માટે, વધારેમાં વધારે દવાખાને અટાણે કોઈ આવતું હોય તો યુવાનો આવે છે બેફામ બાયક હાકીને, હાથ પગ ભાંગે, માથા તૂટી જાય ને આવે છે. સાહેબ શું કામ, શું જિંદગીની કિંમત છે? એ તો મા બાપને પૂછો તો ખબર પડે. ઘણા એમ કે મારી જિંદગી, તારી નથી. તારું કુટુંબ, પરિવાર, મા બાપ, બેનું, ભાઈઓ, એની આ જિંદગી, એની જિંદગી છે. તારી જિંદગી તું બેફામ ચાલી ન હાલે. એટલે એ જ્યારે સમજાઈ જાય ત્યારે લખી હગાય હું હાવજ છું. હાવજ એટલે શું? ખોટી આસકડાય ન હોય. આવો કોક દી ગીરમાં રસ્તામાં આપણે જાતા હોય અને ધીરો 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 વયો આવતો હોય, પંજા નાખતો આવ્યો સિંહ ડાલા મતો, કાળ જાળ કાટાળો આવ્યો દેખો ડુંગરા આવ્યા ડુંગરા આવ્યા આવી રીતે વયો આવતો હોય. અને આપણે જોઈએ હિરણને કાંઠે કે સિંગવડાને કાંઠે, હિરણ સિંગવડો મસુંદરી કે શેત્રુજીને કાંઠે આપણે જોઈ, અને પછી બહારના કોઈ માણસ આવ્યા હોય ને એને ત્યાં વયા જાય, અમદાવાદ, કચ્છ કે ભુજ કે મુંબઈ કે ક્યાંય વયા જાય. ઈ હાવજને ઈ જોયો હોય ને વયા જાય. પછી 20 વર્ષે પાછા ગીરમાં ફરવા આવે ને તો બધા ઠેકાણા ભૂલાઈ ગયા હોય કે 20 વર્ષ પહેલા અમે એકચ્યુઅલી આવ્યા હતા, પણ બહુ યાદ નથી આવતું કઈ જગ્યા હતી. પણ ઓલું ઠેકાણું આવે ને સાહેબ એટલે યાદ આવે. 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ જેની મુલાકાત નો ભૂલાય એને આવો હાવજ હોવા છતાંય અમે જોયા છે ગીરમાં. ખાલી ખોખારો મારીને રસ્તામાં આયલો આવતો હોય, અમે હામાં આયલા જતા હોય, એમ કરીને ખોખારો ખાઈને ઊભા રહીને એટલે આમ જોવે અને પછી રસ્તો આપી દે. શું કામે રસ્તો આપી દે ખબર? વાહ, શું કામે રસ્તો આપી દે છે ખબર?
એને ખબર છે કે આ મારી વડ નથી ને વડ વગર કોઈ દી ઠીકાણા ન હોય. પધારજો હરેશભાઈ. કહેવાનો અર્થ મારો ઈ છે, મારે એક પ્રસંગ કેવો છે, પણ એની પહેલા આ વાત આલે છે એટલા માટે જે માણસમાં આ સકડાઈ હોય એ માણસ પોતાને એમ લાગતો હોય કે હું કઈ કરી રહ્યો છું,